દેશમાં ખૂબ જ ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે પોલીસે આજે એટલે કે 19 જૂને આ કેસના તમામ આરોપીઓને CJMની કોર્ટમાં હાજર કર્યા। કોર્ટ સુનાવણી બાદ મુખ્ય આરોપી રાજ અને સોનમને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે, જ્યારે અન્ય તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો કરી દીધો છે। પોલીસનું કહેવું છે કે તેમને રાજ અને સોનમ સાથે પૂછપરછ કરવી છે, જેથી હત્યાની યોજના, તેમાં સામેલ લોકો અને ઘટનાક્રમ સાથે જોડાયેલી કડીઓની જોડવામાં આવી શકે છે। પોલીસને શંકા છે કે હજુ પણ કેટલાક લોકો આ ષડયંત્રમાં સામેલ હોઈ શકે છે અને રાજ તથા સોનમની કસ્ટડીથી મહત્વપૂર્ણ જાણકારીઓ મળી શકે છે। ઉલ્લેખનીય છે કે આ હત્યા કેસ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને પોલીસ તમામ એંગલથી કેસની તપાસ કરી રહી છે।